શિશુ વિહારની પ્રવૃત્તિ મનુષ્યત્વનું ભજન છે. ડોક્ટર અરુણભાઈ દવે. ભાવનગરના લોકસેવક ડોક્ટર નિર્મળભાઈની સ્મૃતિમાં 33મા વર્ષે વૃદ્ધજન સન્માન સમારંભ યોજાયો. શિશુ વિહાર પ્રાંગણમાં 17 નવેમ્બર 300થી વધુ વડીલોની ઉપસ્થિતિમાં યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર અરુણભાઈએ વૃદ્ધોને જીવનમાં સ્વીકાર, સહયોગ અને સમર્પણની ભૂમિકા અપનાવવા શીખ આપી. આ પ્રસંગે નઈ તાલીમના વિચારને લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધારની પ્રવૃત્તિમાં 80 વર્ષ સુધી યોગદાન આપનાર સર્વશ્રી જીમભાઈ ચૌહાણ, સુરસંગભાઈ ચૌહાણ, કાંતિભાઈ પરમાર તથા ફાજલભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું. ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલ સ્મૃતિ ભેટ સાથે યોજાયેલ વૃદ્ધજન સન્માન સમારંભ સમયે શિશુ વિહાર સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે શિશુ વિહારના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા આજથી 52 વર્ષ પહેલા શરૂ કરાયેલ ભાવનગર વૃદ્ધાશ્રમની ભૂમિકા સ્પષ્ટ કરાઈ. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સુરુચિ ભોજન સાથે સંપન્ન થયેલ સમારોહમાં સન્માનિત નાગરિકોએ વડીલોની મોટી ઉંમર છતાં પણ આનંદથી અને રસથી જીવન વ્યતીત કરવાની ઉપયોગી વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન પારેખે તેમજ શિશુ વિહાર સંસ્થાના ચીફ કોર્ડિનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમના અંતે ડોક્ટર મનીષ વકીલે સૌનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેભાતિયા.